ફ્લાવર બટેકાનું શાક તો બધાએ જ ખાધું હશે, પણ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય. તો મેં અહીંયા એક અલગ જ રીતથી ફ્લાવરનું શાક બનાવ્યું છે, ફ્લાવર અને વટાણાનું, જે સ્વાદમાં બહુ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે. તો ચાલો શરૂ કરીએ અને બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. પહેલાં મેં અહીંયા 200 ગ્રામ જેટલું ફુલેવરને કાપીને લઈ લીધું છે. એને સરસ આપણે ધોઈ નાખવાનું છે. તમે મોટા ફડવા પણ એના રાખી શકો, પણ મેં અહીંયા થોડું નાનું સમાર્યું છે કે મારા ઘરમાં નાના છોકરાઓ છે ને મોટા ફડવા હોય ને તો નથી ખાતા, એટલે મેં થોડું નાનું સમાર્યું છે. તમે જે રીતે સમારવું હોય એ રીતે સમારી શકો છો. હવે આપણે એને ગરમ પાણીથી ધોવાનું છે, એટલે પાણીને સરસ આપણે ગરમ કરી લેવાનું છે. અને પછી એની અંદર અડધી ચમચી આપણે મીઠું નાખી દેવાનું છે અને અડધી ચમચી આપણે હળદર નાખી દેવાની છે. અને એને 5 મિનિટ એને હલાવીને મિક્સ કરીને રવા દેવાનું છે. એટલે એની અંદર જે પણ કંઈ જીવાત કે કોઈ પણ વસ્તુ હોય, ઈયળ હોય, તો એ પણ અંદર નીકળી જાય અને સરસ એ ચોખ્ખું થઈ જાય. એટલે એને આપણે 2-5 મિનિટ માટે રવા દેવાનું છે. પછી અહીંયા મેં થોડું તેલ ગરમ કરી દીધું છે, 1-2 ચમચી જેટલું. એની અંદર આપણે વટાણાને આ રીતે અર્ધ કૂક કરી લેવાના છે. બહુ પકવવાના બી નથી અને બહુ કાચા પણ નહીં. એને સરસ આપણે ફ્રાય કરી લેવાના છે. એને 2-3 મિનિટ માટે ઢાંકીને આપણે થવા દેવાના છે, એકદમ મીડિયમ ગેસ ઉપર. જ્યાં સુધી આપણા વટાણા કૂક થાય છે ને ત્યાં સુધી એની પેસ્ટ તૈયાર કરી લઈએ. અડધી વાટકી જેટલા મેં શેકેલા સિંગદાણા લઈ લીધા છે અને અડધી વાટકી જેટલા મેં અહીંયા તલ લઈ લીધા છે. અને થોડું પાણી નાખીને એને સરસ આપણે પેસ્ટ બનાવી લેવાની છે. તમે અહીંયા મગજતરીના બી કે કાજુનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બહુ સરસ બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. બહુ જ સરસ શાક બનીને તૈયાર થાય છે. આપણા વટાણા બહુ જ સરસ આપણા અર્ધ કૂક થઈ ગયા છે. બહુ ચડેલા પણ નહીં અને બહુ કાચા પણ નહીં. આ રીતે સરસ ફ્રાય થઈ જાય ને પછી આપણે એને બહાર કાઢી લઈશું એક પ્લેટમાં. તમે જોઈ શકો છો આ રીતે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના. અને આપણું ફુલેવર પણ સરસ ધોવાઈ ગયું છે, તો એને પાણી નીતાડીને પછી એને પણ આપણે થોડું ફ્રાય કરી લેવાનું છે. એને પણ ઢાંકીને આપણે 2-3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. આ રીતે એ પણ કૂક થાય છે ને ત્યાં સુધી આપણે ટામેટાની પેસ્ટ તૈયાર કરી લઈશું. આપણે જે મિક્સરમાં સિંગદાણાની પેસ્ટ બનાવીને એ જ મિક્સરના કપમાં મેં અહીંયા 2-3 નંગ જેટલા ટામેટાં, 2-4 કળી લસણ અને એક આદુનો ટુકડો, આ 3 વસ્તુનું મેં પેસ્ટ બનાવી લીધી છે. આ રીતે ફાઇન પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી લઈશું. હવે જોઈ લઈએ આપણા ફુલેવર પણ આપણું સરસ ફ્રાય થઈ ગયું છે. આ રીતે ચડી જાય એટલે આપણે એને પણ જે વટાણા કાઢ્યા હતા એ પ્લેટમાં જ આપણે એને કાઢી લેવાનું છે. આ રીતે શાકને તમે ફ્રાય કરીને બનાવશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે અને નાના છોકરાઓથી લઈને બધાને જ ઘરમાં બહુ જ ભાવશે. એક અલગ જ શાક બનીને આ તૈયાર થશે. તો હવે આપણે 2-3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ આપણું ગરમ થાય એટલે અડધી ચમચી આપણે અહીંયા રાઈ નાખી દઈશું, અડધી ચમચી અહીંયા જીરું નાખી દઈશું અને અડધી ચમચી આપણે હિંગ લઈ લેવાની છે. હિંગ પણ શાકમાં નાખવાથી શાક પચવામાં પણ સહેલું પડે છે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે વઘારમાં અને એની સ્મેલ પણ બહુ સરસ આવે છે. આ રીતે આપણે એને મસાલાને થોડું મિક્સ કરી લઈશું. પછી મેં થોડી ડુંગળી ઝીણી સમારી લીધી છે. અહીંયા ડુંગળીની પેસ્ટ નથી કરી, આ રીતે એને ઝીણી સમારી દીધી છે. એને પણ આ રીતે આપણે કૂક કરી લેવાની છે. ધાબાવાળા હોય ને, ધાબો હોય ને એમાં ધાબામાં આ રીતે જ ફ્લેવરનું અને વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવતા હોય છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. પરોઠા કે રોટલી જોડે બહુ જ સરસ લાગે છે. આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણી ડુંગળી સરસ અથડાઈ ગઈ છે. એટલે હવે એની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું. અહીંયા મેં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે, જે તીખાસવાળો હોય છે. અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે. હવે આપણે એને સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે એક ચમચી જેટલો મેં કશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યો છે, જે કલર માટે બહુ જ સરસ હોય છે. શાકનો કલર બહુ જ સરસ આવે છે. આનાથી તીખાસાની બહુ હોતી નથી. પછી આપણે જે ટામેટાની પ્યુરી બનાવી છે ને એને આપણે એડ કરી દેવાની છે. આ રીતે એને એડ કરી દઈશું અને સરસ આપણે
મિક્સ કરી લેવાનું છે. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. એકને એક આપણે ફુલેવરનું શાક રોજ ઘરમાં બનાવીશું ને તો બધાને નહીં ભાવે, પણ તમે અલગ અલગ રીતે આ રીતે બનાવશો ને તો બહુ જ સરસ લાગશે. હવે આપણે ટેસ્ટ અનુસાર મીઠું નાખી દેવાનું છે. આપણે ફુલાવરને પણ ધોતી વખતે થોડું મીઠું નાખ્યું હતું, એટલે આપણે મીઠું પહેલાં થોડું ઓછું જ નાખીશું, પછી જરૂર પડશે ને તો જ ઉપરથી આપણે નાખવાનું છે. તમે જોઈ શકો છો ઢાંકીને આપણે 2-3 મિનિટ માટે થવા દીધું છે, એટલે આપણો તેલ છૂટું પડી ગયું છે અને બહુ જ સરસ આપણી ગ્રેવી પણ ચડી ગઈ છે. એટલે હવે આપણે આ જ સમયે જે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે ને તલ અને સિંગદાણાની, એને પણ આપણે એડ કરી દેવાની છે. અને મેં અહીંયા 2 ચમચી ચણાનો લોટ શેકી લીધો હતો, એને પણ આપણે એડ કરી દેવાનો છે. આ રીતે ચણાનો લોટ તમે શેકીને નાખશો ને તો એની સુગંધી પણ બહુ સરસ આવશે અને આપણી ગ્રેવી પણ એકદમ ઘટ બનીને તૈયાર થશે. એટલે મેં અહીંયા ચણાનો લોટ શેકીને યુઝ કર્યો છે, તમે પણ શેકીને નાખી શકો છો. હવે આપણે આની અંદર ગરમ પાણી જ વાપરવાનું છે. મેં અહીંયા તમારે જેટલો રસો રાખવો હોય ને એ પ્રમાણે ગરમ પાણી ઉપયોગમાં લેવાનું છે. મેં થોડું 1 વાટકીથી થોડો વધારે 1.5 વાટકી જેટલું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. ગરમ પાણી લેવાથી તમારું શાકનું ટેક્સચર બહુ જ સરસ રહેશે, એનો ટેસ્ટ સારો રહેશે અને એનો કલર પણ જળવાઈ રહે છે. એટલા માટે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. અને પછી જેમ આપણે શાકને થવા દઈશું એટલે આપણો રસો પણ ઘટ્ટ થશે. હવે આપણે ફ્લાવરને અને વટાણાને પણ જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એને પણ આપણે એડ કરી દેવાના છે. અને પછી એને સરસ મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને આપણે સરસ એને કૂક થવા દેવાના છે. એમાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે એને સરસ કૂક થવા દેવાના છે. હવે આપણી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ જોશો ને તમે ફ્રેન્ડ્સ કે એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક પણ આપણું સરસ કૂક થઈ ગયું છે. આ જ સમયે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને થોડા મેં લીલા લસણના પાન લઈ લીધા હતા, એ પણ એડ કરી દેવાના છે. પછી કોથમીરના પાન મેં ધોઈ લીધા છે, એને પણ આપણે એડ કરી દઈશું. આ રીતે સરસ બધું ધોઈને સરસ તમારે મિક્સ કરી લેવાનું છે. એટલે બહુ જ સરસ આપણું ફુલેવરનું શાક બનીને તૈયાર થાય છે. એટલી સરસ સુગંધી આવે છે ને એટલું સરસ શાક બને છે ને બહુ જ મસ્ત બને છે. ગરમ ગરમ શાક તમે ખાશો ને બહુ જ સરસ લાગે છે. તો તૈયાર છે ફુલેવર વટાણાનું આપણું ગરમા ગરમ શાક. એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે, તમને બહુ જ ભાવશે. તમે જોઈ શકો છો કેટલું સરસ ઘટાદાર આપણું એ રસો એકદમ જાડો અને સ્વાદિષ્ટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે એના ઉપર થોડું અડધું લીંબુ નીચોવીને, આ લીંબુ ઓપ્શનલ છે, જેને નાખવું હોય નાખી શકે, જેને ના નાખવું હોય ના પણ નાખી શકે. આ રીતે નાખીને ખાશો ને તો પણ તમને શાક બહુ જ ટેસ્ટી લાગશે. એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બહુ જ સરસ શાક બનીને તૈયાર થયું છે. થેન્ક યુ.